વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે લાવ્યા છીએ આખા વર્ષની મહેનતનો છેલ્લો ભાર, છેલ્લો હથોડો. જી હા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 જે આપણને આદર્શ પ્રશ્નપત્ર સહિત આપ્યું છે તે લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો થઈ જાવ તૈયાર. આજે આપણે ભણીશું આપણા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનો ધોરણ 9 વિષય અંગ્રેજીનો સેક્શન એ માં પહેલો પ્રશ્ન, જેમાં આપણે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ સોલ્વ કરવાના છે. ઓકે, તો થઈ જાવ તૈયાર. હાલો કરીએ શરૂઆત. આગળ વધતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો, જે આ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ છે ધોરણ 9 માટે લોન્ચ થયું છે તે તમે ઘરે બેઠા મંગાવી શકો છો. જી હા, ઓનલાઈન ઓર્ડર કરી શકો છો તમારે બુક સેલર પાસેથી, અથવા તમારી આજુબાજુ કોઈ સ્ટેશનરી શોપ ન હોય તો તમારે મૂંઝાવાની જરૂર નથી. ડોર ટુ ડોર ડિલિવરી, સીધા ઘર સુધી અસાઇનમેન્ટ પહોંચાડવાના છે. જી હા, અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. સેક્શન એ કહે છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. અને જે સવાલ આપણને કેટલા, તો કે 12 માર્ક્સમાં પૂછાય છે. બાળકો, આ પરીક્ષા વાર્ષિક પરીક્ષા છે, બરોબર? વાર્ષિક પરીક્ષા છે એટલે વાર્ષિક પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આખો સિલેબસ આવે છે. જી હા, ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે ધોરણ 8 ના વેમમાં હોય, સેમેસ્ટર પદ્ધતિના વેમમાં હોય, તો બાળકો ધોરણ 9 માં સેમેસ્ટર પદ્ધતિ આવતી નથી, બરોબર? ધોરણ 9 માં જે છે ફૂલ સિલેબસની આપણે એક્ઝામ દેવાની હોય છે. ઓકે, તો ચાલો સૌથી પહેલું કામ આપણે પેરેગ્રાફ વાંચીશું. યુનિટ નંબર 1 માંથી પેરેગ્રાફ છે કે ઈડીઝ આઈઝ બ્રાઇટેડ, ઈડીની આંખો ચમકી. ધે સ્પાર્કલ વિથ એન આઈડિયા, એમાં એક ચમક આવી. હી ઇન્વાઇટેડ ધ કપ્સ, એને બચ્ચાઓથી જે છે ઈર્ષા થઈ. એના મનમાં વિચાર્યું કે કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ, કે હું શું આ સુંદર બચ્ચા જેટલો સુંદર હોઈ શકું, નસીબદાર હોઈ શકું. they got their food without any effort, એમને એમનું જમવાનું કોઈ પણ પ્રકારની મહેનત વગર મળી ગયું છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, કે શું મને એની માં જેવી જે છે શિકારી મળશે? he thought, એને વિચાર્યું. તો પહેલો સવાલ છે why did ઈડી envy the cubs, શા માટે ઈડીને જે છે બચ્ચાઓથી ઈર્ષા થઈ, શા માટે થઈ? લખીશું ઈડી invited the cubs because they got their food without effort, તેમને પોતાનો ખોરાક મહેનત વગર મળી ગયો હતો. બીજું છે what idea did ઈડી get, કયો વિચાર ઈડીને આવ્યો? કયો વિચાર આવ્યો? ઈડી thought, ઈડીએ વિચાર્યું he could have a hunter like the cheetah's mother, એની પાસે જે બચ્ચાઓ છે, બચ્ચાઓની મમ્મી જેવી એક શિકારી હોવી જોઈએ, ટુ પ્રોવાઈડ ફૂડ ફોર હિમ, કે જે એને ખોરાક આપે. બેઠા બેઠા ખોરાક આપતો, બેઠા બેઠા ખોરાક જોતો છે ઈડી ભાઈને. હા, ચલો આગળ વધીએ. આગળનો સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે. સવાલ નંબર પહેલો શું કહે છે? વાય વોઝ ઇટ નોટ ડેન્જરિયસ ફોર ઈડી ટુ સ્ટીલ કબ. સવાલ સમજો, શા માટે? વાય એટલે શા માટે, ઇટ નોટ ડેન્જરિયસ, એ ખતરનાક નહોતું, ઈડી માટે એ ખતરનાક નહોતું. શું? બચ્ચાઓને ચોરવું. બચ્ચાઓને ચોરવું ઈડી માટે ખતરનાક કેમ નહોતું? કેમ નહોતું? ઇટ વોઝ નોટ ડેન્જરિયસ ફોર ઈડી ટુ સ્ટીલ અ કપ બીકોઝ ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવો પરથી એને ખબર હતી કે he knew that a cheetah never attacks a man, કે ચિત્તો ક્યારેય માણસ ઉપર હુમલો કરે નહીં. બીજો સવાલ છે what did the mother cheetah do in the evening, માતા ચિત્તાએ સાંજે શું કર્યું? શું કર્યું? in the evening, સાંજે the mother cheetah hid her cubs, માતા ચિત્તા જે છે પોતાની જાતને સંતાડી દે છે. ક્યાં? in thick bush, જાડી ઝાકરોમાં સંતાડી દે છે, અને left for a stream, અને ઝરણા માટે ચાલી જાય છે. ચલો આગળ વધીશું. ત્રીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે. પહેલો સવાલ છે what was the reaction of mother cheetah when she found about her cubs missing, કે જ્યારે માતા ચિત્તાને ખબર પડી કે એના બાળકો મિસિંગ છે ત્યારે એનું રિએક્શન કેવું હતું? શું હતું રિએક્શન? the mother cheetah became angry, ગુસ્સે થઈ ગઈ હતી. and jumped wildly, જોરથી કૂદકા મારવા માંડી હતી. અને when she found her cubs were missing, she sniffed all around but could not find them, આજુબાજુ બધી જગ્યાએ સૂંઘ્યું પણ ક્યાંય બચ્ચા મળ્યા નહીં. what happened to the mother cheetah at last, લાસ્ટમાં છેલ્લે માતા ચિત્તા સાથે શું થયું? at last mother cheetah became sad and started crying,
She cried for the whole night until the next evening. આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ આપણને આપ્યો છે. પહેલો સવાલ છે, વાય વોઝ શન્નો એંગ્રી વિથ ઈડી? શા માટે શન્નોને ઈડી ઉપર ગુસ્સો હતો? શા માટે હતો? તો શન્નો વોઝ એંગ્રી વિથ ઈડી because ઈડી વોઝ લેઝી એન્ડ સ્ટોલ અ કબ ઇન્સ્ટેડ ઓફ હન્ટિંગ વિથ ઓન સ્ટ્રેન્થ. પોતાની તાકાતથી શિકાર કરવાને બદલે એણે બચ્ચાઓ ચોર્યા હતા. શિકાર કરવાને બદલે જે છે ચોરી કરી હતી. વિચ બ્રોક ધ રૂલ્સ ઓફ ધ ટ્રાઇબ, કે જેના કારણે એની જમાતનો, એની જાતિનો નિયમનો ભંગ થયો હતો. બીજો સવાલ છે, અકોર્ડિંગ ટુ શન્નો વોટ મસ્ટ હન્ટર ડુ? શન્નોના પ્રમાણે હન્ટરે એટલે કે શિકારીઓએ શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? અકોર્ડિંગ ટુ શન્નો હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, કે હંમેશા શિકારીએ પોતાની તાકાતથી અને પોતાની કુશળતાથી જ શિકાર કરવો જોઈએ. ચલો આગળ વધીએ. પાંચમો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે, હાઉ ડઝ ચિત્તા કિલ ઇટ્સ પ્રે? કેવી રીતે ચિત્તો એના શિકારને મારે છે? કેવી રીતે શિકાર કેવી રીતે કરે છે લખવાનું છે. તો ચિત્તા ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ઇટ્સ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, કે ચૂપચાપ એની પાછળ સરકે છે અને પછી અચાનક સીધો કૂદકો મારે છે અને એને પકડી લે છે. બીજો સવાલ છે, વાય ડુ કપ્સ એન્ડ યંગ ચિત્તાસ સમથિંગ ડાય સમટાઈમ્સ ડાય? શા માટે કે આ જે બચ્ચાઓ છે અને જે નાના ચિત્તાઓ છે એ ક્યારેક ક્યારેક મરી જાય છે, ક્યારેક ક્યારેક મૃત્યુ પામે છે? કારણ શું છે? કારણ છે કપ્સ એન્ડ યંગ ચિત્તા સમટાઈમ્સ ડાય because of the cheetah does not preserve its prey, કારણ કે ચિત્તો એનો ખોરાક, એનો શિકારને સાચવે નહીં. which can lead to lack of food for them, જેના કારણે ખોરાક ઘટે ભવિષ્યમાં. ઓકે, ચલો આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ ઉપયોગી એવા ધોરણ 9 વાર્ષિક પરીક્ષાના 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપરનું આયોજન તમારા માટે કરેલું છે. જી હા, મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ. જી હા, રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો તમારા માટે તૈયાર છે, જેના સોલ્યુશન સાથેની પીડીએફ તમારા માટે અવેલેબલ છે માત્ર 20 રૂપિયામાં. એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા રાખેલી છે. અને જો શિક્ષક મિત્રો તમારે તમારી શાળા, તમારી સંસ્થા, તમારા કોચિંગ સેન્ટરના બ્રાન્ડિંગ એટલે કે એની સંસ્થાના નામે લોગો સહિત પ્રશ્નપત્રો જોતા હોય તો પણ તમારા માટે અવેલેબલ થઈ જશે, જેની પણ કિંમત માત્ર 20 રૂપિયા છે. વિદ્યાર્થી મિત્રો અમારો કોન્ટેક્ટ કરવા માટે અમારો મોબાઈલ નંબર 7046222254 તમારા માટે એની ટાઈમ અવેલેબલ છે. ચાલો હવે આગળ વધીએ યુનિટ નંબર 3 તરફ. પેલો પેરેગ્રાફ આપણને દેખાય છે. પેલો સવાલ છે, હાઉ કેન યુ સે ધેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ? સવાલ પૂછ્યો છે તમને. હાઉ કેન યુ સે ધેટ, તમે એવું કઈ રીતે કહી શકો કે મોહનના લોહીમાં સંગીત હતું? જવાબ, મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ બીકોઝ હી વોઝ બોર્ન ઇનટુ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. સંગીતકારોના પરિવારમાં જન્મ્યો હતો એન્ડ ગ્રુ અપ સરાઉન્ડેડ બાય મ્યુઝિક. આજુબાજુ બધે સંગીત જ હતું. વિથ અ સ્ટ્રોંગ મ્યુઝિકલ ઇન્ફ્લુઅન્સ ફ્રોમ હિઝ ફેમિલી. એના પરિવારે જે છે એને સંગીતને હોતપ્રોત બનાવી દીધો હતો. બીજો સવાલ છે, વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ ઇટ? મોહન શેમાં ટ્રેન થયેલો? શેમાં થયેલો? મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. ઓકે, ચાલો આગળ વધીએ. બીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે. પહેલો સવાલ છે, વોટ ડીડ મોહન્સ મધર ડુ? મોહનની મમ્મીએ શું કર્યું? મોહનની હેલ્પ કરી હતી. મોહન્સ મધર સપોર્ટેડ હિમ, એને સપોર્ટ કર્યો. બાય ટેલિંગ હિઝ ફાધર, એના પપ્પાને કહ્યું કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. મમ્મીએ કહી દીધું પપ્પાને કે ભાઈ એને એના મનની ઈચ્છા પૂરી કરવા દો, એને એના મનની આશાને ફોલો કરવા દો. બીજો સવાલ છે, વોટ ડીડ મોહન ટ્રાય ટુ ડુ વિથ ધ ગિટાર? મોહને ગિટાર સાથે શું કરવાની ટ્રાય કરી? શું કરવાની ટ્રાય કરી? તો લખીશું મોહન ટ્રાય ટુ મોડિફાય ધ ગિટાર. અને ગિટારને મોડિફાય કરવાની ટ્રાય કરી ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એક એવું સંગીતનું સાધન બનાવવાનું છે કે ભાઈ ગિટારમાંથી જે છે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકના સંગીતના સુર નીકળી શકે. ચાલો આગળ વધીએ. ત્રીજો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે, વોટ ડીડ રિલેટિવ ટેલ મોહન? એક રિલેટિવે મોહનને શું કહ્યું? હવે એકચ્યુઅલી છે ને રિલેટિવે મોહનને જે કીધું છે ને એ આપણને બધા વાક્યમાં લખ્યું છે, તો આપણે જવાબ અહીંયા લેન્થમાં લખીશું. રિલેટિવ ટોલ્ડ મોહન, રિલેટિવ મોહનને કહ્યું કે હી નીડેડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. એને આ નવા સંગીતના સાધન સાથે હજી ઘણી મહેનત કરવાની જરૂર છે. બીજો સવાલ છે, વોટ ડીડ અધર રિલેટિવ ટેલ મોહન? બીજા કોઈ રિલેટિવે જે છે મોહનને શું કહ્યું? હવે આપણે નીચેનો જવાબ લખીશું. શું લખીશું? ધ અધર રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ, એવું કહ્યું કે ઇફ ઇટ વેર સિતાર, જો આ સિતાર હોત, હી વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ હિઝ બ્રધર એન્ડ સિસ્ટર, તો એની તુલના એના ભાઈ બહેન સાથે કરી શકત.
they also told that એવું પણ કહ્યું કે even after spending 2 years on the new instrument કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં હજી પણ 2 વર્ષો ગુજારા છતાં it still needed more work, હજી પણ એમાં બહુ બધું કામ કરવું પડે એમ છે. ચાલો આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ છે. પહેલો સવાલ, how did મોહન react to the criticism of his relatives? કે મોહન જે છે એ કેવું રિએક્શન આપે છે, શેમાં દ્વારા? તો ક્રિટિસિઝમ ઓફ હિઝ રિલેટિવ, એના સંબંધીઓના ક્રિટિસિઝમથી. એના સંબંધીઓ જે ટીકા કરે છે ને કે તું આવો છો તું તેવો છો, એનાથી એને મોહનનું રિએક્શન શું છે? શું રિએક્શન છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત રડે છે ઇન રિસ્પોન્સ ટુ ધ ક્રિટિસિઝમ ફ્રોમ ધ રિલેટિવ્સ. ઓકે. બીજું છે વોટ ડીડ મોહન ડિસાઇડ, મોહને શું નક્કી કર્યું? તો શું નક્કી કર્યું? મોહન ડિસાઇડેડ ધેટ ધ ગિટાર વોઝ મેન્ટ ફોર હિમ, ગિટાર એના માટે જ બન્યું છે. એન્ડ ધેટ હી વુડ મેક અ બિગ, એને મોટું બનાવશે વિથ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હી વોઝ ડિટરમાઇન્ડેડ ટુ સક્સીડ, એને નક્કી કર્યું હતું કે સફળતા મેળવીને જ રહેશે. ચલો આગળ વધીએ. 5મો પેરેગ્રાફ આપ્યો છે. પહેલો સવાલ છે વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન, મોહન માટે જરૂરી શું હતું? શું હતું? ફોર મોહન ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ધેટ ઇન્સ્ટ્રુમેન્ટ નોટ ઓનલી પ્રોડ્યુસીસ સાઉન્ડ, કે ખાલી ઇન્સ્ટ્રુમેન્ટમાંથી સાઉન્ડ પેદા થાય એટલું જ નહીં, બટ ઓલ્સો એક્સપ્રેસ હિઝ વિઝન, એનાથી એને જે બતાવવું છે, જે લોકોને દર્શાવવું છે એ પણ જણાવવું જોઈએ. એન્ડ વોટ હી વોન્ટેડ ટુ કન્વે થ્રુ આઉટ ઇટ, એને જે છે લોકોને શું રજૂ કરવું છે તે જે છે જણાવવું જોઈએ. બીજું છે હાઉ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ ક્રિએટેડ ધ મોહન વીણા, કે કેવી રીતે પંડિત વિશ્વમોહન ભટ્ટે મોહન વીણાનું સર્જન કર્યું? કેવી રીતે કર્યું? પંડિત વિશ્વમોહન ભટ્ટ ક્રિએટેડ ધ મોહન વીણા થ્રુ આઉટ અનટાયરિંગ એફર્ટ્સ, પોતાના અથાક મહેનતથી. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, પોતાના રાગની સમજણથી. વિચ હેલ્પડ હિમ ડિઝાઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જેને મદદથી એને જે છે આખું ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇન કરી નાખ્યું. ચાલો આગળ વધીએ. યુનિટ નંબર 4 તરફ. પહેલો પેરેગ્રાફ આપણને આપ્યો છે જેમાં અબુ મિયા, ચાંદની અને એની વાત કરેલી છે. પહેલો સવાલ છે ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ બોટ બાય અબુ મિયા, નવી બકરીનું વર્ણન કરો. લખીશું ધ ન્યૂ ગોટ બોટ બાય અબુ મિયા વોઝ પ્રીટી, સુંદર હતી. વ્હાઇટ એઝ અ સ્નો, બરફ જેવી સફેદ હતી. હેડ 2 લિટલ હોર્ન્સ, નાના નાના શિંગડા હતા. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, ચમકતી લાલ લાલ આંખો હતી. બીજું છે વોટ ડીડ અબુ ખાન કોલ ગોટ, કે અબુ ખાન બકરીને શું નામથી બોલાવે છે? કયા નામથી બોલાવે છે? ચાંદની નામથી બોલાવે છે. અબુ મિયા કોલ્ડ ધ ગોટ ચાંદની. ઓકે. આગળ છે બીજો સવાલ, બીજો પેરેગ્રાફ. પેલું લખીશું હુ વોઝ ગોવિંદા, ગોવિંદા કોણ હતો? તો ગોવિંદા હતો કોણ? પડોશી. ગોવિંદા વોઝ અબુ મિયાસ નેબર. રેડી. બીજું હાઉ ડીડ અબુ ચાચા લુક ટુ ગોવિંદા, હાવ એટલે કેવું, કેવી, કેવું, કેવા. કેવા અબુ ચાચા દેખાતા હતા ગોવિંદાને? ગોવિંદાને અબુ ચાચા કેવા દેખાતા હતા? તો કે હેપી અને હેલ્થી. અબુ ચાચા લુકડ હેપી એન્ડ હેલ્થી ટુ ગોવિંદા. ઓકે. ચાલો આગળ વધીએ. ત્રીજો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ ટુ, ચાંદની શેનાથી આકર્ષાયેલી હતી? શેનાથી આકર્ષાયેલી હતી? પહાડો ઉપરના હિલથી, પહાડોથી આકર્ષાઈ ગઈ હતી. ચાંદની વોઝ એટ્રેક્ટેડ ટુ ધ હિલ્સ. બીજું છે વોટ ડીડ ચાંદની લાઈક અબાઉટ ધ હિલ્સ, ચાંદનીને પહાડો પ્રત્યે શું ગમતું? શું ગમતું? ચાંદની લાઇકડ ધ બ્યુટી ઓફ ધ હિલ્સ એન્ડ ધ રિફ્રેશિંગ બ્રીઝ ધેટ બ્લુ થ્રુ આઉટ ધ ફ્લેમ. આગળ છે પેરેગ્રાફ નંબર 4. પહેલો સવાલ છે એમાં વોટ વેર ચાંદનીઝ ઇમોશન્સ વેન શી રીચડ ધ હિલ ટોપ. સવાલ સમજો. વોટ વેર ચાંદનીઝ ઇમોશન, ચાંદનીની ભાવનાઓ શું હતી જ્યારે તે હિલ ટોપ ઉપર એટલે કે પહાડની ટોચ ઉપર પહોંચી ગઈ? તો શું રિએક્શન હતા? શું એને ઇમોશન હતા? તો જાણે કે એક દીકરી એની માંથી ઘણા વર્ષો દૂર રહ્યા પછી મળતી હોય ને એવું ફીલ થતું હતું. લખીશું ચાંદની વોઝ ઓવરફ્લોટિંગ વિથ જોય એન્ડ વન્ડર વેન શી રીચડ ધ હિલ ટોપ. બીજું છે વોટ ડીડ ચાંદની ફીલ, ચાંદનીને કેવું ફીલ થતું હતું? કેવું ફીલ થતું હતું? ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન, ઘણા વર્ષો દૂર રહ્યા પછી ચાંદની જાણે કે પોતાની માતાને મળતી હોય એવું ફીલ કરતી હતી. આગળ વધીએ. આગળ છે પેલો સવાલ હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધ ફાઇટ, ચાંદની જે છે ફાઇટ માટે, લડવા માટે કેવી રીતે તૈયાર થઈ? એક બહાદુર સિપાહીની જેમ તૈયાર થઈ ગઈ હતી. ચાંદની સ્ટૂડ ફ્રી ઓન હર લેગ્સ, એના પગ ઉપર ટટ્ટાર ઊભી રહી ગઈ. વિથ હેડ સ્લાઇટલી બેન્ટ, માથું થોડુંક એવું નમાવી દીધું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, એના જે તાકતવર શિંગડા છે ને, એમ્ડ ટુ ધ વુલ્ફ, વરુ સામે આમ રાખ્યા.
એન્ડ પ્રિપેરિંગ ફોર ધ ફાઇટ, અને જે છે લડવા માટે તૈયાર થઈ ગઈ છે. બીજું છે વોટ ડીડ ચાંદની લુક લાઈક, ચાંદની કોના જેવી લાગતી હતી, કોના જેવી, એક બહાદુર સિપાહી જેવી લાગતી હતી. ચાંદની લુકડ લાઈક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. આગળ વધીએ, ચાલો યુનિટ નંબર 6 તરફ. ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. હા સર, નામ સાંભળીને જે છે કઈક થવા મળે એવો સરસ મજાનો પાઠ છે. પેલો સવાલ, હાઉ ડીડ ઓથર રિએક્ટ when he saw the girl for the first time. સવાલ સમજો. હાઉ ડીડ ધ ઓથર રિએક્ટ, લેખકે કેવું રિએક્શન આપ્યું, લેખકે શું રિએક્ટ કર્યું જ્યારે એને જે છે છોકરીને પહેલી વાર જોઈ. છોકરીને પહેલી વાર જોઈ ત્યારે એને શું રિએક્શન હતું? તો રિએક્શન હતું, ધ ઓથર રીચડ બાય લુકિંગ એટ હર ઇનિશિયલી વેન શી કેમ ટુ હર વિન્ડો. લેખક એને જોતા જ રહી ગયા. બીજું છે ડિસ્ક્રાઇબ ધ યંગ ગર્લ, એ છોકરીનું વર્ણન કરવાનું કહ્યું છે. ચાલો કરીએ. ધ યંગ ગર્લ હેડ પેલ સ્કિન, નિસ્તેજ ત્વચા હતી. શાઇની બ્લેક હેર, કાળા ઘટાદાર વાળ. ડાર્ક આઈસ, કાળી ઘેરી આંખો. ને આઈસ વેર સર્ચિંગ એન્ડ લીવલી, એની આંખો જે છે કાંઈક શોધતી હતી અને જીવંત હતી. ચાલો આગળ વધીએ. બીજો પેરેગ્રાફ છે. પહેલો સવાલ લખીશું, કહે છે વોટ વોઝ ધ ગર્લ ડુઈંગ વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ છોડીને જતી હતી ત્યારે છોકરી શું કરતી હતી? કશું જ નહીં, આમનું ઊભી હતી. વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ ધ ગર્લ વોઝ સ્ટેન્ડિંગ અલોન. છોકરી એકલા ઊભી હતી. એન્ડ લુકિંગ એટ ધ ઓથર્સ એન્ડ સ્માઇલિંગ, લેખક સામે જોતી હતી અને સ્માઇલ કરતી હતી. બીજું છે વાય કુડ ધ ઓથર નોટ હિયર વોટ ધ ગર્લ સેડ. છોકરી શું બોલી એ લેખકને ન સંભળાનું, એનું કારણ જણાવવાનું છે. તો જણાવીશું, ધ ઓથર કુડ નોટ હિયર વોટ ધ ગર્લ સેડ બીકોઝ ઇટ વોઝ લોસ્ટ ઇન ક્લાઇન્જિંગ ઓફ ધ બેલ એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન. ઘંટડીના અવાજમાં અને જે એન્જિન સુસવાટા કરતું હતું એના અવાજમાં જે છે એ અવાજ ક્યાંક ખોવાઈ ગયો. આગળ વધીએ. ત્રીજો સવાલ છે, ત્રીજો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે એમાં વોટ કેપ્ટ ધ ઓથર અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. સવાલ સમજો. વોટ કેપ્ટ ધ ઓથર અવેક, શેનાથી લેખક જાગેલા રહ્યા ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, બાકીના મુસાફરી દરમિયાન. બાકીની મુસાફરી દરમિયાન લેખક કઈ રીતે જાગતા હતા? તો કઈ રીતે જાગતા રહ્યા? લેખક પેલી છોકરીને મળ્યા હતા ને, એનો ચહેરો એને ભૂલાતો નહોતો. ધ ઓથર વોઝ કેપ્ટ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની બીકોઝ he could not forget the girl's face and her dark bright eyes. છોકરીનો ચહેરો અને એની કાળી ઘેરી આંખો ભૂલાતી નહોતી. બીજું છે why did the author forget about the girl when he reached દેહરા. શા માટે લેખક દેહરા પહોંચીને પેલા છોકરી વિશે ભૂલી ગયા? કેમ? કારણ કે દેહરા પહોંચ્યા પછી લેખકના મનમાં બીજી ઘણી બધી વાતો ચાલતી હતી ને, એટલા માટે. The author forgot about the girl when he reached Dehra because there were other things on his mind at that time. તે સમયમાં લેખકના મગજમાં બીજી ઘણી બધી બાબતો ચાલુ હતી. ચાલો આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ આપ્યો છે. પહેલો સવાલ છે what kept the author awake for the rest of the journey. તો લખીશું the author was kept awake for the rest of the journey because he could not forget the girl's face and her dark bright eyes. આગળ લખીશું why did author forget about the girl when he reached Dehra. લખીશું the author forget about the girl when he reached Dehra because there were other things on his mind at that time. ચાલો આગળ વધીએ. પાંચમો સવાલ છે what did the author decide. લેખકે શું નક્કી કર્યું? શું નક્કી કર્યું? the author decided that one day he would break his journey at Deoli station. કે એક દિવસ એ પોતાની મુસાફરી પૂરી કરશે. spend a day in the town. ટાઉનમાં એક દિવસ વિતાવશે. make inquiries, પ્રશ્નો પૂછશે and find the girl who had captured his heart. એ છોકરીને ગોતી પાડશે કે જેણે લેખકનું હૃદય captured એટલે ચોર્યું છે. રેડી? સ્ટોલન પણ લખી શકાય તમારે. બીજું છે what does the author say about the girl. લેખક પેલી છોકરી વિશે શું કહે છે? શું કહે છે? The author describes the girl as someone who stole his heart with just a look from her dark impatient eyes. કે લેખક એ છોકરીનું વર્ણન કરતા કહે છે કે એક એવી છોકરી કે જેણે બીજું કશું જ કર્યા વગર ખાલી એની કાળી ઘેરી આંખોથી મારી સામું જોયું અને મારું હૃદય ચોરી લીધું. આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે why does the author always look out of the window. કે શા માટે લેખક હંમેશા બારીની બહાર જુએ છે? તો the author looks out of the window to see the girl with the basket.
પેલી બાસ્કેટ વાળી છોકરીને જોવા માટે જે છે લેખક બારીની બહાર જોવે છે. બીજો સવાલ છે વાય વુડ ધ ઓથર નેવર બ્રેક હિઝ જર્ની એટ દેવોલી. શા માટે લેખક પોતાની મુસાફરી જે જર્ની છે એ દેવોલીમાં પૂરી કરવા માંગતા નથી? કેમ નથી માંગતા? The author never breaks his journey at Devoli to keep hoping and dreaming about the girl. એ છોકરી વિશે આશા રાખવાનું મૂકવા નથી માંગતા, એના સ્વપ્ન જોવાનું મૂકવા નથી માંગતા. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે, ખાસ તમારા માટે, તમારા આવનારા ભવિષ્ય માટે આ ખાસ સૂચના છે, જરાક સાંભળી લેજો. ગુજરાતમાં સૌ પ્રથમ વાર વર્ષના બોર્ડના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો તમને મળે છે. જી હા, તો અંગ્રેજી કેટલું વિદ્યાર્થી મિત્રો તમારા માટે જરૂરી છે એ તમે જાણો જ છો. અને પ્રાથમિકમાંથી માધ્યમિકમાં આ વર્ષે આવ્યા એટલે કેટલું અંગ્રેજી હાર્ડ પડ્યું આ વર્ષે. 9મા ધોરણમાં છો તમે, 9મા ધોરણમાં અંગ્રેજી કેટલું થોડુંક અઘરું લાગ્યું, અંદાજો આવી ગયો છે ને. હજી આવનારું ભવિષ્ય એવું જ છે. તો બાળકો, આવતું વર્ષ એટલે કે આપણા 10મું ધોરણ અને 10મા ધોરણના વર્ષને જો તમારે ગોલ્ડન વર્ષ બનાવવું હોય તો એનો મોકો તમને અત્યારે મળે છે. બાળકો, અત્યારે તમારા માટે ધોરણ 10 સ્પેશિયલ બ્રહ્માસ્ત્ર બેચ, જેની અંદર ટેક્સ્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન, આખી ટેક્સ્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન, પછી એના શોર્ટ નોટ હોય, પેરેગ્રાફ સવાલ જવાબ હોય, ટ્રુ ફોલ્સ હોય, ખાલી જગ્યા હોય, બધી વસ્તુ સંપૂર્ણપણે ગ્રામરનું રિવિઝન, આ બધી જ વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો એક જ બેચમાં મળવા જઈ રહી છે. આપણી ધોરણ 10ની બ્રહ્માસ્ત્ર બેચ PDF પ્લસ એનિમેટેડ વિડીયો કોર્સ તમને મળવા જઈ રહ્યો છે માત્ર ને માત્ર 199 રૂપિયામાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકશો. યુનિટ નંબર 7, બરોબર, જિગ્નેશ અને મિસ્ટર બક્ષી વચ્ચેનો સંવાદ છે. પહેલું, હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર? જિગ્નેશ કેટલા દિવસનો પ્લાન બનાવે છે? જિગ્નેશ પ્લાન્સ ફોર અ મંથ, 1 મહિનાનો પ્લાન બનાવે છે. વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇસ જિગ્નેશ? મિસ્ટર બક્ષીએ જિગ્નેશને શું સલાહ આપી? શું સલાહ આપી? મિસ્ટર બક્ષી એડવાઇસીસ જિગ્નેશ નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, બહુ લાંબો પ્લાન નહીં બનાવવાનો, એન્ડ સેટ મોર પ્રેક્ટિકલ અચીવેબલ ગોલ્સ, પ્રેક્ટિકલ હોય એવા જ જે છે ગોલની ધારણા કરવાની. રેડી? આગળનો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે વોટ વિલ બૂસ્ટ જિગ્નેશિસ કોન્ફિડન્સ? કે જિગ્નેશના આત્મવિશ્વાસમાં વધારો કેવી રીતે થશે? કેવી રીતે થશે? ફોલોઈંગ હિઝ ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ, કે જિગ્નેશ એનું ટાઈમ ટેબલ થોડાક દિવસો માટે ફોલો કરશે. આનાથી વિલ બૂસ્ટ જિગ્નેશિસ કોન્ફિડન્સ, આનાથી જિગ્નેશનો કોન્ફિડન્સ વધી જશે. બીજો સવાલ છે વોટ ડિસ્કરેજ જિગ્નેશ? શેનાથી જિગ્નેશ નિરાશ થઈ જાય છે? તો ભાઈ દરરોજ પોતાનું ટાઈમ ટેબલ ફોલો નથી કરી શકતો. The fact that he can't follow the timetable discourages જિગ્નેશ. રેડી છે? ચાલો આગળ વધીએ. પેરેગ્રાફ આપણને આપ્યો છે. પહેલો સવાલ છે વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન? અંતિમનો શું સવાલ છે? તો સવાલ છે અંતિમ્સ ક્વેશ્ચન ઇઝ વેધર અ બ્લડ ડોનર કેન એક્વાયર HIV? કે શું બ્લડ ડોનરને HIV થઈ શકે? બીજો સવાલ છે વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ? કે મિસ્ટર બક્ષીએ અંતિમને શું કહ્યું? તો શું કહ્યું? મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ ધેટ ઇટ ઇઝ અ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. HIV પેશન્ટને લોહીનું દાન કરવું બહુ જ જે છે સેફ છે, કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝડ ફોર ડોનેશન આર સેનિટાઇઝડ, કે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાયેલા હોય છે ને એ સેનિટાઇઝ કરેલા હોય છે. સો ધ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ, જેનાથી ડોનરને કંઈ વાંધો આવતો નથી. ચલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપ્યો છે 4 નંબરનો. પહેલો સવાલ છે વોટ ઇઝ હરીશિસ પ્રોબ્લેમ? હરીશને શું પ્રોબ્લેમ છે? હરીશની શું સમસ્યા છે? તો ભાઈ ગુટખા ખાય છે. હરીશિસ પ્રોબ્લેમ ઇઝ ધેટ હી હેઝ અ હેબિટ ઓફ ચુઈંગ ગુટખા. ગુટખા ચાવવાની ટેવ છે એને, અને હી વોન્ટ્સ ટુ ગેટ રીડ ઓફ ધીમ, અને એનાથી એને છુટકારો જોતો છે ભાઈ. બીજો છે વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ? આ હેબિટનું પરિણામ શું આવ્યું? તો પરિણામ કંઈક આવું આવ્યું છે. ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ ઇઝ ધેટ હિઝ ટીથ આર સ્પોઇલ્ડ, એના દાંત સડી ગયા છે. ચાલો આગળ વધીએ. 5મો પેરેગ્રાફ આપણને આપ્યો છે. પહેલો સવાલ છે કે વોટ આર હરીશિસ હોબીઝ? હરીશના શોખ કયા કયા છે? તો લખીશું હરીશિસ હોબીઝ આર રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ધ તબલા. સિમ્પલ. બીજું છે વોટ ઇઝ મિસ્ટર બક્ષીસ એડવાઇસ ટુ હરીશ? મિસ્ટર બક્ષીએ હરીશને શું સલાહ આપી? તો શું સલાહ આપી? મિસ્ટર બક્ષી એડવાઇઝિસ હરીશ ટુ indulge the activities like reading interesting news or articles, playing the tabla, talking to friends and playing game to keep his mind busy and help him to get rid of this good habit.
કે પોતાનું મગજ જે છે હંમેશા બિઝી રાખવાનું, ન્યૂઝપેપર વાંચવાના, આર્ટિકલ વાંચવાના, તબલા વગાડવાના, મિત્રો સાથે વાત કરવાની, રમતો રમવાની, ટૂંકમાં મગજ જે છે બિઝી રહેવું જોઈએ. તો અને તો જ જે છે આ ગુટખા ખાવાની ટેવથી એને રીડ એટલે કે છુટકારો મળી શકશે. ચાલો આગળ વધીએ યુનિટ નંબર 9 તરફ. પહેલો પેરેગ્રાફ છે, who is called static. સ્પેટિક એટલે અપંગ. અપંગ કોને કહી શકાય? A static is a person who has no control over their hands and legs from birth. આપણને આખો જવાબ બેઠો મળી જાય છે. ચલો આગળ વધીએ. What could રેશમા do? રેશમા શું કરી શકતી? શું કરી શકતી? રેશમા could just sit in a chair. એની ખુરશીમાં બેસી શકતી, વ્હીલચેરમાં, and watch the life outside from a balcony. બાલ્કનીની બહાર જે જીવન હતું એને જોયા કરતી. આગળ વધીએ. આગળ આપણને બીજો પેરેગ્રાફ આપ્યો છે. પહેલો સવાલ છે, વોટ વેર ચિલ્ડ્રન ડુઈંગ. બાળકો શું કરતા હતા? શું કરતા હતા? રમતા હતા, મોજ કરતા હતા બાળકો. આહા. The children were playing a game. રમત રમતા હતા. Kicking a big red ball and jumping with the movement. એક મોટા દડાને પાટું મારે અને એની સાથે જે છે ઉછળે કૂદે. ટૂંકમાં ફૂટબોલ રમતા હોય એવું લાગે છે. બીજું છે, what did the girls do on seeing the brown ball. સવાલ સમજો. what એટલે કે શું, the girls do છોકરીઓએ કર્યું, on seeing the brown ball બ્રાઉન રંગના દડાને જોઈને છોકરીઓએ શું કર્યું? શું કર્યું? બૂમો પાડી, ચીસો પાડી. The girls started screaming on seeing the brown ball. રેડી? ચાલો આગળ વધીએ. ત્રીજો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે, what happened when રેશમા's mother came to take her. રેશમાના મમ્મી જ્યારે રેશમાને લેવા આવ્યા ત્યારે શું થયું? શું થયું? when રેશમા's mother came to take her, જ્યારે એના મમ્મીને લેવા આવ્યા ને, she saw some movement in રેશમા's lap. એને રેશમાના ખોળામાં અમુક હરકતું જોઈ, and heard front cracks. અને જે છે એને બીજા કંઈક આમ ફ્રન્ટ ક્રેક્સ એટલે થાય છે આમ ફફડવાનો અવાજ પણ એને સંભળાણો. બીજું છે, what was રેશમા's reaction. રેશમાના રિએક્શન શું હતા? શું હતા? રેશમા was puzzled. રેશમા મૂંઝાઈ ગઈ હતી. and said that, અને બોલી કે she didn't know what was happening. એને નહોતી ખબર કે શું થઈ રહ્યું છે. she said that the ball had just arrived and came from the sky. એ દડો હજી આકાશમાંથી આવ્યો જ છે. ચલો પછી ચોથો પેરેગ્રાફ આપ્યો છે. પહેલો સવાલ છે, from where does the shoveler migrate. from where એટલે ક્યાંથી. shoveler migrate, shoveler સ્થળાંતર કરે છે. ક્યાંથી shoveler આવે છે? ક્યાંથી આવે છે? the shoveler migrates from the cold regions of Russia. રશિયાના ઠંડા પ્રદેશોમાંથી આવે છે. બીજું છે, how did the bird fall in the park. કે દડા જે પક્ષી છે એ પાર્કમાં કેવી રીતે પડ્યું? The bird fell in the park because of got exhausted. એ થાકી ગયું હતું while trying to join his flocks during the strong wind. આ પવનમાં જે છે પોતાના ટોળામાં ભળવાના પ્રયત્ન કરવામાં થાકી ગયું અને એના કારણે જે છે પક્ષી જે છે પાર્કમાં દડાની જેમ પડ્યું. રેડી? ચાલો આગળ વધીએ. પાંચમો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે, with what did રેશમા prepare મિત્રા's bed. with what શેના વડે જે છે રેશમાએ મિત્રાની પથારી તૈયાર કરી? શેના વડે? કે ઘાસ સાથે. રેશમા prepared મિત્રા's bed with some grass in the basket. બીજું છે, what happened when રેશમા woke up. રેશમા ઉઠી ત્યારે શું થયું? શું થયું? when રેશમા woke up, she found the basket empty. પહેલા તો બાસ્કેટ ખાલી. and cried loudly for મિત્રા. મિત્રા માટે બૂમ પાડી. her parents searched house. એના માતા પિતાએ ઘરમાં ગોઈતું and eventually અંતે found him near the water tub in the bathroom. બાથરૂમના વોટર ટબ પાસે જે છે આ મિત્રા જોવા મળ્યું. ઓકે, હાલો આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે, why was રેશમા's mother happy. રેશમાના મમ્મી ખુશ શા માટે હતા? કારણ કે રેશમા ખુશ હતી. રેશમા's mother was happy because she saw a broad smile on her daughter's face. રેશમાના ચહેરા ઉપર એક મોટી એવી સ્માઇલ એને જોવા મળી અને brightened by the sunlight. અને એ જે છે આથમતો સૂર્ય હતો ને એના ચમકથી ચમકતી હતી સ્માઇલ. બીજું છે, રેશમા would never be lonely again because રેશમાને ક્યારેય જે છે હવે એકલું રહેવાનું કારણ નહીં મળે. કારણ કે એની પાસે હવે મિત્રો છે. she now had friends. she now had મિત્રા, her new friend. ચાલો આગળ વધીએ. 10મો યુનિટ છે. પહેલો સવાલ છે, what do the Vedas talk about. આ વેદો શેની વાત કરે છે? the Vedas talk about the oneness of man and nature. માણસ અને પ્રકૃતિના સંગઠનની વાત કરે છે.
બીજું છે વોટ હેવ વી ઓલરેડી ટ્રાઈડ, આપણે શું ઓલરેડી પ્રયત્ન કરી લીધો છે, શેનો પ્રયત્ન આપણે કરી લીધો છે. વી હેવ ઓલરેડી ટ્રાઈડ, ઓલવેઝ ટ્રાઈડ ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પેરિટી, આપણે હંમેશા આગળ ને આગળ સંવર્ધન અને સંધનનનો વિકાસ કર્યો છે, એનો પ્રયત્ન કર્યો છે. ઓફ ઓલ સ્પીસીસ, બધી જ જાતિઓએ, ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ ઓન અર્થ, આ પૃથ્વી ઉપર રહેલી માનવ પ્રજાતિ સહિત બધી જાતિઓએ આગળ વધવાનો પ્રયત્ન કરી લીધો છે. આગળ વધીએ. બીજો છે આપણને સવાલ, વોટ મસ્ટ વી લર્ન, આપણે શું શીખવું જ જોઈએ. તો વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપીલી ઓર પેરિશ ટુગેધર મિઝરેબલી, સાથે મળીને ખુશીથી આગળ વધવાનું છે અથવા તો ભેગા મળીને હેરાન થવાનું છે. બીજું છે વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ, હાઉ, આપણે બધા એક જ માળાના પક્ષીઓ છીએ. કઈ રીતે? વી આર ધ સેમ બર્ડ ઓફ ધ નેસ્ટ મીન્સ ડિસ્પાઇટ ઓફ અવર ડિફરન્ટ સ્કિન કલર, આપણા સ્કિન લેંગ્વેજ કલરના કારણે, જાતિ ધર્મના કારણે, સંસ્કૃતિના કારણે ભલે અલગ અલગ હોય, પણ વી શેર ધ સેમ અર્થ અવર હોમ, આપણે એક જ ઘર, આપણે પૃથ્વીમાં રહીએ છીએ. એન્ડ મસ્ટ લીવ ટુગેધર ઇન ધ હાર્મની, અને લયમાં આપણે હારે જ રહેવાનું છે. ચાલો, ત્રીજો પેરેગ્રાફ છે. પહેલો સવાલ, વોટ ઇઝ અવર આઈડિયા ઓફ પીસ, આપણો શાંતિનો વિચાર શું કહે છે. અવર આઈડિયા ઓફ પીસ ઇઝ નોટ જસ્ટ સ્ટેટ ઓફ નો વોર, એ વિચાર ખાલી યુદ્ધબંધી માટે નથી, બટ ઇટ ઇમ્પેર્સ ધ વોલ નેચર એન્ડ ક્રિએશન, આખી માનવ સમાજ સંસ્કૃતિને, આખી પ્રકૃતિને જે છે એ આવરી લે છે. બીજો સવાલ છે, ટુ વોટ ઇઝ અવર આઈડિયા ઓફ પીસ નોટ લિમિટેડ, કે આપણો આ જે વિચાર છે એ કયા લિમિટેડ નથી, શેના આધારે લિમિટેડ નથી, તો શેના આધારે અવર આઈડિયા ઓફ પીસ ઇઝ નોટ લિમિટેડ ટુ મેન, કન્ટ્રીઝ ઓર કોમ્યુનિટીઝ, કોઈ માણસ, કોઈ દેશ કે કોઈ સંસ્કૃતિને જે છે આધીન નથી, એને લિમિટેડ નથી. તો આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે શું, વોટ ડઝ ધ શાંતિ મંત્ર વોર્ન અસ, આ શાંતિ મંત્ર આપણને શું ચેતવણી આપે છે. કહે છે ધ શાંતિ મંત્ર વોર્ન્સ અસ નોટ ટુ ડિસ્ટર્બ નેચર, એબ્યુઝ, પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ, કે આપણે આપણા વાતાવરણને નડવાનું નથી, પ્રદૂષિત નથી કરવાનું, કે એનો નાશ કરવાની જરૂર નથી, કે એને ખલેલ પણ પહોંચાડવાની નથી. પછી છે વોટ આર વી ડુઈંગ ઇન ધ ટ્રાઇંગ ટુ માસ્ટર ઓફ ઇકોલોજી, તો લખીશું ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર ઇકોલોજી વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્સ એન્ડ અવર ઓન નેસ્ટ, આપણે આપણી બરબાદી કરી રહ્યા છીએ. ચલો આગળ વધીએ. પાંચમો સવાલ છે, પાંચમો પેરેગ્રાફ. પહેલું લખીશું વોટ ડુ જૈન સાધુસ ડુ ટુ પ્રોટેક્ટ ધ સ્મોલેસ્ટ ક્રિએચર, કે જૈન સાધુઓ નાનામાં નાના જંતુઓને, નાનામાં નાની જીવાતને બચાવવા માટે શું કરે છે. શું કરે છે? ધ જૈન સાધુ પ્રોટેક્ટ્સ ધ સ્મોલેસ્ટ ક્રિએચર બાય પુટિંગ અ ક્લોથ ઓન ધેર માઉથ, મોઢા ઉપર કપડું બાંધે છે. ડ્રિંકિંગ બોઇલ્ડ વોટર, ઉકાળેલું પાણી પીવે છે. એન્ડ અવોઇડિંગ ફૂડ બિફોર સનરાઇઝ એન્ડ આફ્ટર સનસેટ, કે સૂર્ય ઉદય પહેલા અને સૂર્યાસ્ત પછી જમવાનું લેતા નથી. ટુ પ્રિવેન્ટ ડિસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા, બેક્ટેરિયાને પણ બચાવવાનો પ્રયત્ન થાય છે. બીજું છે વોટ ડીડ મહાવીર સ્વામી બિલીવ, મહાવીર સ્વામી શું માનતા. મહાવીર સ્વામી બિલીવડ ધેટ વી શુડ નોટ ડિસ્ટર્બ એન્ડ હર્ટ ઇવન અ સિંગલ સ્ટોન ફોર સેલ્ફિશ પર્પઝ, મહાવીર સ્વામીનું માનવું એવું હતું કે આપણે આપણા સ્વાર્થ માટે જમીન ઉપર પડેલા પથ્થરને પણ હકાવવાનો અધિકાર નથી. આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે વોટ ડીડ ધ ઋષિસ બિલીવ, ઋષિઓ શું માનતા. જો પેલી લાઈનમાં લખ્યું છે ધ ઋષિસ બિલીવડ ધેટ એવરી મેટર ઇન ધ યુનિવર્સ ઇઝ લિવિંગ એન્ડ નથિંગ લાઇક નોન લિવિંગ, બધી જ વસ્તુઓ સજીવ છે, નિર્જીવ જેવું કાંઈ છે જ નહીં. બીજું વોટ વોઝ ધ રિયલિઝમ ઓફ અવર એશિયન્ટ ટ્રીસ, આપણા એશિયન ટ્રીસમાં, આપણા પુરાણોમાં શું રિયલિઝમ લખેલું છે. તો ધ રિયલિઝમ ઓફ અવર એશિયન ટ્રીસ વોઝ ધેટ એવરીથિંગ ઇન ધ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન, બધી જ વસ્તુ પ્રગતિના આરે છે, પ્રગતિ થઈ રહી છે. પેલા તો નિર્જીવ જેવું કાંઈ છે જ નહીં, ને જેટલી વસ્તુ પૃથ્વી ઉપર છે બધીને બધી આગળ ને આગળ વધવા માટે જ જે છે બનેલી છે. આગળ વધીએ. યુનિટ નંબર 7મો પેરેગ્રાફ આપણને આપ્યો છે. પહેલો સવાલ છે હુ સ્ટોપ્ડ ધ કિંગ ફ્રોમ હન્ટિંગ ધ ડિયર, કે કોણે જે છે રાજાને શિકાર કરતા અટકાવ્યા. કોણે અટકાવ્યા? ધ ડિસાઇપલ્સ ઓફ ઋષિ કન્વ ઋષિના શિષ્યોએ સ્ટોપ્ડ ધ કિંગ ફ્રોમ હન્ટિંગ ધ ડિયર. બીજું છે અકોર્ડિંગ ટુ ડિસાઇપલ્સ, શિષ્યોના પ્રમાણે શૂટિંગ એન એરો એટ ધ ડિયર વોઝ, કે આ હરણને તીર મારવું કેવું હતું. was as bad as putting a fire on a heap of flowers, ફૂલોની પથારીને આગ લગાડો ત્યારે જેવું તમે ક્રૂર કાર્ય કરો છો ને, આ એટલું જ ક્રૂર કાર્ય છે. ચલો આગળ વધીએ.
8મો પેરેગ્રાફ આપણને આપ્યો છે. પહેલો સવાલ છે વોટ ડઝ એક્સટ્રેક્ટ સે અબાઉટ અહિંસા. આ પેરેગ્રાફમાં આપણને અહિંસા વિશે શું કહ્યું છે? The extract says about ahimsa that very much in the blood of ancient people. કે અહિંસા આપણા પૌરાણિક લોકોના હૃદયમાં હતી. And become tradition of Indian culture. અને લોહીમાં રહેલી અહિંસા ભારતની સંસ્કૃતિ બની ગઈ. બીજો સવાલ છે what does ancient wisdom teach the world. કે આ જે પૌરાણિક જ્ઞાન છે એ દુનિયાને શું શીખવાડે છે? શું શીખવાડે છે? Ancient wisdom teaches the world the true philosophy of universal peace and harmony. Ready? ચાલો આગળ વધીએ. યુનિટ નંબર 11. પહેલો સવાલ છે વેર ઇઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ લોકેટેડ. આ વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે? નિયર ગાંગરિયા ટાઉન ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ, ઉત્તરાખંડ. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગાંગરિયા શહેરની નજીક. બીજું છે ફ્રોમ વેર ડઝ ટ્રેક ઓફ વેલી ફ્લાવર સ્ટાર્ટેડ. કે ક્યાંથી જે છે આ વેલી ઓફ ફ્લાવરનો ટ્રેક શરૂ થાય છે? ક્યાંથી શરૂ થાય છે? તો ફ્રોમ ગોવિંદઘાટ. ગોવિંદઘાટથી જે છે આનો ટ્રેક જે છે શરૂ થાય છે. ચાલો આગળ વધીશું. બીજા પેરેગ્રાફમાં પહેલો સવાલ હાઉ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ ડિસ્કવર્ડ. કે આ વેલી ઓફ ફ્લાવર્સની શોધ કેવી રીતે થઈ? હા, કેવી રીતે? The Valley of Flowers was discovered accidentally by 3 British mountaineers. કે 3 જે છે બ્રિટિશ માઉન્ટેનર્સ હતા અને 1931માં તેઓ એનો રસ્તો ભૂલી ગયા હતા while returning from a successful explanation. બીજો છે why did mountaineers name it the Valley of Flowers. કે શા માટે પેલા પર્વતરોહકોએ જે છે આનું નામ Valley of Flowers રાખ્યું? લખીશું the mountaineers named it the Valley of Flowers because they were stunned by the variety and colors of the flowers in the valley. ખીણમાં રહેલી એ રંગોની, ફૂલોના રંગોની વિવિધતાને જોઈને જે છે નામ એવું પાડી દીધું. ચલો આગળ વધીએ. પહેલો સવાલ છે who started visiting the valley of flowers. કે કોણ આ વેલી ઓફ ફ્લાવર્સમાં આવવા મળ્યું? કોણ? renowned mountaineers, trekkers, botanists, writers and poets. બીજું છે when was valley included in the world heritage site. કે આ વેલીને ક્યારે વૈશ્વિક વારસાના સ્થળો તરીકે જે છે દરજ્જો આપવામાં આવ્યો હતો? ક્યારે આપવામાં આવ્યો હતો? ઇન 1988. 1988માં જે છે દરજ્જો એને આપવામાં આવ્યો હતો. ચલો ચોથો પેરેગ્રાફ છે. પહેલો સવાલ છે હાઉ ડઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ ફાઇન્ડ અ રેફરન્સ ઇન રામાયણ. કે વેલી ઓફ ફ્લાવર્સનો ઉલ્લેખ આપણને રામાયણમાં કઈ રીતે જોવા મળે છે? કઈ રીતે? The valley of flowers is referred in Ramayana as the place where the સંજીવની પ્લાન્ટ needed to heal Lakshman. કે ભાઈ એક એવી જગ્યા કે જ્યાંથી સંજીવની પ્લાન્ટ મળે છે અને એની જરૂર શું હતી? તો કે લક્ષ્મણને પુનઃજીવન કરવાનો હતો. was found. બરોબર, એ જગ્યાએ જે છે સંજીવની મળે છે. હનુમાન flew that bring the plant along with the hill. અને હનુમાનજી જે છે એ પ્લાન્ટને એના પહાડ સાથે લઈને આવ્યા હતા. બીજો સવાલ છે why do Indian yogis come to the valley of flowers. કે શા માટે આ જે યોગીઓ જે છે ભારતમાં આવ્યા હતા, વેલી ઓફ ફ્લાવર્સમાં આવ્યા છે? તો ઇન્ડિયન યોગીસ કમ ટુ ધ વેલી ઓફ ફ્લાવર્સ ટુ મેડિટેટ ફોર લોંગ ટાઈમ. લાંબા સમય સુધી જે છે ધ્યાન ધરવા માટે આ જગ્યાએ આવ્યા છે. ચાલો પાંચમો સવાલ, પાંચમો પેરેગ્રાફ. પહેલું વોટ ઇઝ ધ ઓફિશિયલ નેમ ઓફ ધ સાઇટ. આ જગ્યાનું ઓફિશિયલ નામ શું? નામ છે નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક. બરોબર. બીજો સવાલ વોટ ડીડ બોટનિસ્ટ ડિસ્કવર ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ. કે આ બોટનિસ્ટ જે છે એમને વેલી ઓફ ફ્લાવર્સમાં શું જાણવા મળ્યું? શું નવું મળ્યું? શું મળ્યું? 58 પ્રકારના નવા પ્લાન્ટ્સ ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ. 58 પ્રકારના નવા છોડ જે છે એમને મળી ગયા છે. ચાલો આગળનો પેરેગ્રાફ છે. પહેલો સવાલ કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બ્રહ્મકમલ. બ્રહ્મકમલનું મહત્વ શું? તો બ્રહ્મકમલ is important for medical use and as a religious offering to the goddesses નંદા દેવી and સુનંદા દેવી. બે ઉપયોગો છે. પહેલા તો મેડિકલ યુઝ છે એનો, અને બીજું નંદા દેવી અને સુનંદા દેવીને જે છે અર્પણ કરવામાં આવે છે અને ધરવામાં આવે છે. બીજો સવાલ છે વિચ ઇઝ ધ ડોમિનન્ટ ફ્લાવર ઇન ધ વેલી. કે કયું જે છે ડોમિનન્ટ ફ્લાવર છે? કયું ફ્લાવર છે? ધ ડોમિનન્ટ ફ્લાવર ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ ધ એસ્ટોફિસિસ, એટલે કે ધ સનફ્લાવર ફેમિલી વિથ 62 સ્પીસીસ. ઓકે ચાલો આગળ વધીએ. પેરેગ્રાફ છે. સવાલ પહેલો સવાલ છે નેમ એની 5 એનિમલ્સ ફાઉન્ડ ઇન ધ પાર્ક. પાર્કમાં જોવા મળતા 5 પ્રાણીઓના નામ લખી નાખશું. સ્નો લેપર્ડ્સ, ગ્રે લંગુર્સ, હિમાલયન બ્લેક બિયર્સ, રેડ ફોક્સિસ એન્ડ મસ્ક ડિયર. એના પછી તમે ઘોરાલ, થાર્સ ને ભારલસી બધા પણ લખી શકો છો.
પછી છે હાઉ મેની સ્પીસીસ ઓફ મેમલ્સ એન્ડ બર્ડ્સ આર ફાઉન્ડ ઇન ધ પાર્ક. પાર્કમાં સસ્તન વર્ગના પ્રાણીઓ અને પક્ષીઓ કેટલા જોવા મળે છે? તો ભાઈ પાર્કમાં 13 પ્રકારના મેમલ્સ છે અને 114 પ્રકારના પક્ષીઓ જે છે જોવા મળે છે. ચાલો, તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે અહીંયા આપણે આપણા વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટનો પહેલો પ્રશ્ન પૂર્ણ કર્યો. મળીશું આવતા વિડીયોમાં, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણા અસાઇનમેન્ટનો બીજો પ્રશ્ન સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.